મોર્નિંગ કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર. સવારમાં મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું, નાસ્તો કરી લીધો છે. અહીંયા બધા નાસ્તો કરે છે તો સવારમાં. અને મારા પપ્પા તો ઓફિસે વહી ગયા છે, પેલા કારખાનેથી ઓફિસે હું મારા બુપ્પા કે પપ્પા નહીં બુપ્પા કે બધા. અહીં જો નાસ્તો કરે છે, કેરી ખાય છે. બોલ તું બોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો ચાલો આપણે ઓફિસ બાજુ નીકળ્યો હવે, કેમ કે 8 વાગી ગયા છે. બરોબર, કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે શેડ્યુલ 8 વાગ્યાનો. એટલે બહારનું આવું કંઈક લોકેશન થઈ ગયું છે, મસ્ત વાતાવરણ જોઈ લો તમે. બરોબર, ચાલો આપણે ઓફિસે નીકળીએ હવે. કે મિત્રો તો ઓફિસે પહોંચી ગયો છું અને હવે કામ કરવા મળી બપોરે બ્લોગ ઉતારશું આગળ. તો મિત્રો બપોર થઈ ગયા છે, આવી ગયો છું ઘરે જમવા. તો પપ્પાની બેસી ગયા છે જમવા, આપણે હાથ પગ ધોઈને પછી બેસી જઈએ જમવા. તો જમવા બેસી ગયા છે અને અત્યારે બનાવ્યું છે ભાઈ ઘીહોડાનું શાક, કેરી છે, રોટલા અને ભૂંગળા. અમે ત્રણેય બેસી ગયા છીએ જમવા. તો ગાય અત્યારે વાગી રહ્યા છે બપોરના 2 અને આપણે કદી સૂઈ ગયા હતા, અત્યારે જાગી ગયો છું. હવે ઓફિસે જવાનું છે તો હું નીકળું ઓફિસે, કેમ કે 2 વાગી ગયા એટલે આપણે ઓફિસે ડેઈલી રોજની જેમ જવાનું ચાલુ થઈ જાય. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, આપણે વ્લોગ આપણે કન્ટિન્યુ આવે જ છે. તો બસ એટલું કામ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો ગુજરાતી તરીકે. બાકી અત્યારે બહારનું વાતાવરણ જો આવું કંઈક થઈ ગયું છે મસ્ત મજાનું. બહાર શું આપણે ગાયત્રીમાં છે ને રોડ પડે એટલે અહીંયા ગાડીઓનો અવાજ આવે છે, એટલે આમાં કેપ્ચર થાય છે અહીંયા વાઇડ એંગલમાં. અને છોકરા જો ઉનાળો છે એટલે ઉનાળો વેકેશનમાં બધા ક્રિકેટ રમે છે શેરીમાં. ટાઢું પાણી પીતા જઈએ તો મજા આવે. બરાબર, આ તો હજી સામે છે, આમાં બાટલામાં ભર્યું છે મસ્ત ટાઢું પાણી. ઓકે મિત્રો, તો આવી ગયો છું ઓફિસે. બરાબર, તો કામ કરો મને પાસે. ઓકે મિત્રો, તો ઘરે આવ્યા છીએ અને અત્યારે મસ્ત માથું ઓળવી છીએ ને આપણે મસ્ત હાથ પગ ધોઈ લીધો. હું આઈફોન છે વેલ્યુ નહીં, તમે તો ક્યાં મૂકી દેવાનો બોલ? એમ થોડો પડે, આમ ઊભો પડે માથું ઓળું ને એટલે નહીં ગયો. બાકી તો આપણે બ્લોગ ચાલુ છે મિત્રો. ઘરે આવ્યા છીએ, હાથ પગ ધોઈ નાખ્યા અને બેવાનું થયું ઘરે જમવા. બરોબર, સારું જો આવું દેખાય કાચમાં. અહીં હાથ મેં પણ તો રેડી દેખાય. અને હવે ધોવાનું છે, વળવાનું છે, સોરી. અને બનાવ્યું છે ભાઈ અત્યારે દાળ ઢોકળી. વાહ ભાઈ વાહ. નાખો હાલો દાળ ઢોકળી. સરસ, હાલો મસ્ત મજાની દાળ ઢોકળી આવી ગઈ. હવે છે ને સિંગના દાણા નાખ્યા છે. હું છું આમાં ક્યાં કહેવાનું હવે બધું? હા, કેના દાદા એક ઘરે લાઈટ ચાલુ છે ને આગળ પછી આંખી ઓલું ખાવા મળશે. કા ઓલું કોમેન્ટ આવ્યું ઓલા ખાવામાં ભૂલી હતી ને કંઈક, હું ખબર પડી ગઈ. બાબા આચા ખાઈ એમ. કોણ ડબે તને નથી ખબર? ચિપ્સ, બટાટાની ચિપ્સ બનાવી છે ભાઈ. દાળ ઢોકળી છે, વાટક્યા બબલું છે. એક ભાઈ હતા મને નથી ખબર, હરેશ રાઠોડ એવું કંઈક મેં હતું. ભાઈ ફરી કોમેન્ટ કરજો આમાં તમે હતા એમ, નામ આખું નામ લખી નાખજો. હરેશભાઈ રાઠોડ હતું, કોને ખબર. ડાબા આચા ખાય છે એવું કયું ગામ ની બધી આખી કોમેન્ટ કરી નાખજો જોતા હોય ને તો. મેં કીધું વાક્ય હાથ શું લ્યો. મેં કીધું ચાલો તો જમી લઈએ હવે. નહીં, ઘીહોડાનું શાક આપણે ખાવું. બપોરે બનાવ્યું હતું ઘીહોડાનું શાક, હારે ભાત બનાવ્યો છે. તો મિત્રો મસ્ત મજાના દાળ ઢોકળીને ભાત ખાઈ લીધા છે અને અત્યારે મસ્ત જો અહીંયા બાલ્કનીમાં આવી જવું. બરોબર, મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન ખાવા. અહીંયા ટાઢો પવન આવે બરોબર. હું મમ્મીને એમ કહેતો હતો કે અહીંયા છે ને ભાઈ ઓફિસનું કામ સિવાય બીજું કંઈ કામ બંધ ન હોય. સવારે 8 થી લઈને સાંજે 8 વાગ્યા સુધી ઓફિસ હોય, બાકી બીજું કંઈ કામ બંધ ન હોય. આડા હોળો ઘરે એમ ખાઈને આરામ જ કરવાનું હોય ખાલી. મમ્મીને ખાલી કામ હોય એવી વાત હશે, વાસણ ધોવાના ઘરનું કામ હોય. બાકી આમ દેહમાં જેવું કામ હોય ને એવું કામ ન હોય કે અહીંયા જવાનું છે ને બધા પણ જવાનું છે ને આડા હોળું કામ ન હોય. હે દેહ કોને કે એ વાત દેહમાં એવું કામ હોય, અહીંયા બધા ઓફિસે જવાનું હોય. અહીંયા ઓફિસ સિવાય બીજું કંઈ કામ ન હોય એટલે આમ આરામ હોય ઘરે હોય થઈ. બાકી તો કે ઘરે તો હોય પણ હોતા હોય, બીજું તો શું હોય. કાં
બરોબર ને? તો મિત્રો હવે છે ને પાછા મમ્મી જોવા મહિના છે ટીવી. બરોબર, જો ટીવી ચાલુ કરી દીધી છે, લાઇટ બાઇટ બધું બંધ કરી દીધું છે. તો ઘડીક ટીવી જોશે ને પછી ભૂલી જાય. એટલે આપણે તો આગળનો બ્લોગ કાંઈ ઉતારે નહીં. તો ગાઈઝ હવે આપણે છે ને ભૂવાનો ટાઈમ થઈ જાય, કેમ કે વાગી ગયા છે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે કંઈ બહાર જવાનું નથી તો ભૂલી જઈએ ને બ્લોગ હવે એડિટ કરી નાખવી. વ્લોગને આપણે પૂરો કરશું. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલે નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય. ચાલો.